તરફ ગીર સોમનાથની કોડીનાર તાલુકા કોઓપરેટિવ યુનિયન બેંક ખેડૂતોને વહારે આવી 10,000 ખેડૂતોને વગર વ્યાજે ધિરાણ આપવાની જાહેરાત કરી। ગીર સોમનાથના કોડીનાર પંથકમાં માવઠાએ ખેડૂતોની કમર તોડી છે, ત્યારે ખેડૂતોની આ સ્થિતિ જોઈ પૂર્વ સાંસદ દિનુ સોલંકી સહકારી અગ્રણીઓ સાથે બેઠક કરી હતી અને ખેડૂતોને સહાય આપવાની અપીલ કરી હતી, જેના પગલે કોડીનાર તાલુકા કોઓપરેટિવ યુનિયન બેંક દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। બેંક અને તેની મંડળીઓ સાથે જોડાયેલા 10,000થી વધારે ખેડૂતોને વગર વ્યાજે 10,000 રૂપિયાનું ધિરાણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેથી ખેડૂતો આગામી સિઝન માટેના પાક માટે બિયારણ અને ખાતર ખરીદી શકે। ત્યારે આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત થશે। 10,000નો ટેકો મળતા ખેડૂતો આગામી પાક માટેની વાવણી કરી શકશે। બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ખૂબ જ પુખ્ત નિર્ણય કરી અને કોડીનાર તાલુકા કોઓપરેટિવ બેંક સાથે જોડાયેલ મંડળીઓના 10,900 કરતાં વધારે ખેડૂત ભાઈઓને અમોએ સભાસદ ખેડૂત દીઠ 10,000 રૂપિયાનું ધિરાણ આપવાનું નક્કી કર્યું છે। બેંકે અમને કીધું છે કે અમે વ્યાજ નથી લેવાના, અમે વ્યાજ વગરની જ લોન આપવાના ધિરાણ। અને ખેડૂતને અત્યારે જે પૈસાની જરૂરિયાત છે, કે જે બિયારણ લેવું છે, ખાતર લેવું છે, એના પૈસા નથી હોતા, એટલે કાલથી જ બેંકમાંથી બધાના ખાતામાં જેને જરૂર હશે એના કાલનાથી જ ખાતામાં પૈસા નાખવામાં આવશે, એટલે બેંકના ખેડૂત બધા લઈ શકશે ને એનું કામ ચાલુ કરી શકશે।